વાત હવે અમદાવાદને કરીએ કે જ્યાં પેલેડિયમ મોલ પાસે વૃક્ષ ધરાશાયી થયું। સૌભાગ્ય ફ્લેટ પાસે રાતના સમયે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। વૃક્ષ ધરાશાયી થયા બાદ અવરજવર માટે રસ્તો બંધ કરાયો હતો। તો અમદાવાદ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ગત રાતથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મણિનગર, નરોડા, શાહીબાગ, નારોલ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ। પશ્ચિમના ગોતા, સરખેજ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિત વિસ્તારમાં વરસાદ। ગત રાતથી અત્યાર સુધી અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં દેખાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં ગત રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ એટલે કે મોટાભાગના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ જે કારગિલ પેટ્રોલ પંપથી જે ડમરૂ સર્કલ તરફ જવાનો રસ્તો છે ત્યાં રસ્તાઓ ઉપર છે પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચારે તરફ છે તે પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। દર વખતેની આ વિસ્તારની આ જ પરિસ્થિતિ છે। લોકો છે તેને પરેશાન થવું પડે છે કેમ કે જે રીતે વાત કરવામાં આવે તો ચારે તરફ પાણી જ પાણી છે તે જોવા મળે છે। ડમરૂ સર્કલથી લઈ અને જે કારગિલ પંપ સુધીનો આ રસ્તો છે ત્યાં બંને તરફ જે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે કેમ કે જે રીતે રસ્તા ઉપરથી અલગ અલગ સોસાયટીઓમાં જવાય છે અને સોસાયટીઓ છે ત્યાંથી આ મુખ્ય હાઈવે તરફ એટલે કે એસજી હાઈવે તરફ પહોંચવાનો આ મુખ્ય માર્ગ છે। પરંતુ દર વખતની આ પરિસ્થિતિ છે। અલગ અલગ જગ્યાઓ પર છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન છે તેનું કામ ચાલુ છે ને તેને જ લઈને અલગ અલગ જગ્યાઓ પર ખાડા જોવા મળે છે। બીજી તરફ કોર્પોરેશનનું જે વાહન હોય છે જે પાણી નિકાલ માટેનું વાહન હોય છે તેને કાયમી માટે સ્ટેન્ડ બાય ચોમાસામાં રાખવું પડે છે પરંતુ અત્યારે તે વાહન પણ જોવા નથી મળી રહ્યું અને જે ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે વરસાદ છે ધીમે ધીમે હજી વધી રહ્યો છે અને આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે। જો આ જ પ્રમાણે વરસાદ રહેશે તો અવર જવર માટે આ મુખ્ય રસ્તો છે તે બંધ કરવો પડશે તેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ ચૂકી છે કેમ કે જે રીતે વરસાદ છે અને આજે હવામાન વિભાગની આગાહી છે ગત રાતથી જ આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને જે ટુ વ્હીલર છે તે અનેક ટુ વ્હીલર છે તે બંધ પડી જાય તેવી પરિસ્થિતિ પણ છે તે સર્જાય છે અને હજી આજે પણ જે રીતને વરસાદની આગાહી છે અવિરત વરસાદ ચાલુ છે આ જ રીતે વરસાદ રહેશે તો શક્યતાઓ છે કે આ રસ્તો છે મુખ્ય માર્ગ છે તે બંધ કરવો પડી શકે છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો મુખ્ય રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી રહ્યા છે। અમદાવાદમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તો આ તરફ પેલેડિયમ મોલ પાસે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું। સૌભાગ્ય ફ્લેટ પાસે રાતના સમયે વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ ધરાશાયી થતા અવર જવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો।